હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુઝ કિચન. આજે આપણે હાડકાને લોખંડ જેવી તાકાત આપતો તલનો મુખવાસ બનાવશું. તેના માટે એક વાટકી સફેદ તલ લીધા છે. આ તલને પહેલાં આપણે પાણી વડે ધોઈ લેશું. તેના માટે આપણે થોડું તલમાં પાણી નાખીને આ રીતે હાથ વડે એકદમ પ્રોપર સાફ કરી લેવાના છે. આમ કરવાથી તલમાં રહેલી ડસ્ટ કે માટીનો ભાગ હોય તો તે એકદમ ધોવાઈને સાફ થઈ જાય છે. એટલે તલનો મુખવાસ બનાવ્યા પહેલાં આ રીતે તલને ધોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આ તલને આપણે ધોયા પછી એ બાઉલમાં આપણે 2 ગ્લાસ પાણી નાખી દઈશું અને ડૂબાડૂબ રહે તે રીતે આપણે તલને પલાળી દેવાના છે. હવે આ તલને આપણે 3 કલાક સુધી પલાળીને ઢાંકીને મૂકી દેવાના છે. 3 કલાક પછી આ તલને આપણે તેમાં રહેલું પાણી દૂર કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા તલ એકદમ ફૂલાઈને સરસ થઈ ગયા છે. હવે આ તલની ફોતરી દૂર કરવા માટે આપણે બ્લેન્ડરને રોકીને આ રીતે ફેરવી દઈશું. આ રીતે તલની ફોતરી દૂર કરવાથી તલ એકદમ પોચો બનશે અને ખાવામાં ખૂબ જ એવો સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે આપણે રોકીને બ્લેન્ડર ફેરવવાનું છે. એક જ ધારું બ્લેન્ડર આપણે નથી ફેરવવાનું. આમ કરવાથી તલમાં રહેલી ફોતરી 2 જ મિનિટમાં પાણીમાં ઉપર આવી જશે. હવે આ તલમાં રહેલું બધું પાણી આપણે જાળીવાળા વાસણમાં લઈને આપણે નિતારી દેવાનું છે. હવે નિતારેલા તલને આપણે એક મોટી થાળીમાં આ રીતે ફેલાવી દઈશું. હવે આ તલમાં આપણે અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને તલને એકદમ પોચો અને ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી જેટલો લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આ ત્રણેય વસ્તુને તલ સાથે પ્રોપર મિક્સ કરી દઈશું. હવે આ તલને આપણે થાળીમાં જ છાંયડામાં જ આપણે 3 કલાક સુધી સૂકવવા દેવાનો છે. આને આપણે તડકે નથી મૂકવાનો. તમે જોઈ શકો છો કે 3 કલાક પછી આપણો મુખવાસ 50% જેવો સુકાઈ ગયો છે. આ તલને આપણે એકદમ નથી સૂકવવાનો. અધકચરો સુકાય એટલે આપણે ધીમા તાપે એક કડાઈમાં લઈને આ તલને આપણે અડધા કરીને શેકી લેવાના છે. તલના ફૂટવાના અવાજ ઉપરથી જ તમને ખબર પડી જશે કે આપણા તલ કેવા સરસ ફૂટીને પોચા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે ધીમા તાપે થોડા તલ લઈને શેકવાથી તલનો મુખવાસ એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. હવે શેકાઈ ગયા પછી આપણે તલને એક થાળીમાં લઈ લેશું. એ જ રીતે આપણે બીજા તલને પણ આપણે કડાઈમાં એ રીતે ધીમા તાપે શેકી લેશું. આપણે અહીંયા ફક્ત તલનો જ મુખવાસ બનાવ્યો છે. શિયાળામાં જેટલા ખવાય એટલા વધારેમાં વધારે તલનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આમાં તમે અજમો, સુવા, વરિયાળી કે ધાણાદાળને પણ શેકીને ડાયરેક્ટ આ શેકેલા તલમાં નાખી શકો છો. અહીંયા આપણે ફક્ત તલનો મુખવાસ બનાવ્યો છે. જેટલો ઉપયોગ થાય તેટલો શિયાળામાં તલનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તલનું કેલ્શિયમ, તલમાં રહેલું તેલ આપણા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદેમંદ છે. આપણી પાચન શક્તિને સુધારવા માટે અનેક ગુણોથી ભરપૂર આ ગુજરાતી તલનો મુખવાસ આપણે ચોક્કસ શિયાળામાં બનાવીને ખાવો જોઈએ. તમે જોઈ શકો છો કે આ તલને આપણે ચાળી લીધા પછી તેમાં રહેલી ફોતરી ચડાઈને દૂર થઈ ગઈ છે. હવે એક પ્લેટમાં આપણે તલના મુખવાસને ઠંડો કરવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણા તલ ફૂલાઈને એકદમ સોફ્ટ અને ખાવામાં ક્રિસ્પી એવો તલનો મુખવાસ બનીને તૈયાર છે. આ રીતે તૈયાર કરેલા મુખવાસને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જો બાળકો તલ ના ખાતા હોય તો તમે આ રીતે મુખવાસ બનાવીને બાળકોને તલ વધારેમાં વધારે ખવડાવી શકો છો. આ રીતે બ્લેન્ડર ફેરવીને નવી ટ્રીકથી તલના મુખવાસને એકદમ પોચો અને ખાવામાં ક્રિસ્પી એવો તૈયાર કરવા માટે આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે ચેનલની બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવજો. ફરી મળી એક નવી રેસીપી સાથે.
થેન્ક યુ ફોર વોચિંગ.